અમદાવાદમાં પ્રથમવાર એસટીપી પ્લાન્ટ સાથે વિઝનરી વીઆઈડીસી ગ્રીન ઇન્ડસ્ટ્રીયલ પાર્કનું લોન્ચ કરવામાં આવ્યું. 500 થી 20,000 ચોરસ યાર્ડ સુધીના પ્લોટ સાથે કેલ્ગી ગ્રુપની ઐતિહાસિક પહેલ મેક ઇન ઇન્ડિયા વિઝનને મજબૂત ટેકો મળશે. ગુજરાતના ઔદ્યોગિક વિકાસને નવી દિશા આપતા કલ્ગી ગ્રુપ દ્વારા અમદાવાદ નજીક બારેજા ખાતે વિઝનરી વીઆઈડીસી બારેજા ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન ગ્રીન ઇન્ડસ્ટ્રીયલ પાર્કનું સત્તાવાર લોન્ચ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ અમદાવાદમાં પ્રથમવાર કોમન સેવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુવિધા સાથે વિકસાવવામાં આવેલ ગ્રીન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક તરીકે ઓળખ મેળવશે. વિઝનરી વીઆઈડીસી ગ્રીન ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં 500 ચોરસ યાર્ડથી લઈને 20,000 ચોરસ યાર્ડ સુધીના ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ્સ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે, જેથી નાના મધ્યમ અને મોટા તમામ પ્રકારના ઉદ્યોગકારોને એક જ સ્થળે તેમની જરૂરિયાત મુજબનું આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળી રહે. આ પ્રસંગે કલ્ગી ગ્રુપના સીઈઓ ભરતભાઈ પટેલ, ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ, આઈપીએસ તેજસ પટેલ, ખેડાના એસપી વિજય પટેલ, અભિનેતા ફિરોજ ઈરાની, મોટિવેશનલ સ્પીકર ડોક્ટર વિવેક બિન્દ્રા સહિત અનેક ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત અભિયાનને વેગ આપતી આ પહેલ સ્થાનિક ઉત્પાદન વિકાસ વૃદ્ધિ અને રોકાણ આકર્ષક માટે મહત્વપૂર્ણ સાબિત થશે. આંગણે અને એથી વિશેષ કહું તો મારા વતનમાં નવાગામ અને બારેજાની વચ્ચે બારેજા ઇન્ડસ્ટ્રીયલ કોર્પોરેશન જે આધુનિક એસટીપી પ્લાન્ટ સાથે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક નું આજે ઓપનિંગ થઈ રહ્યું છે. જે મિત્રો આ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક કરી રહ્યા છે એવા અમારા પરમ સ્નેહી મિત્રો ભાઈ શ્રી ભરતભાઈ, પંકિલભાઈ, વિપુલભાઈ અને સૌ સાથીઓને શુભકામનાઓ પાઠવું છું અને સાથે સાથે ખાતરી પણ આપું છું કે આપ અમારા ક્ષેત્રમાં છો ત્યારે આ ક્ષેત્રના વાલી તરીકે તમને જ્યાં જરૂર પડે ત્યાં, કારણ કે આપના આવવાથી આ ક્ષેત્રનો ખૂબ મોટો વિકાસ થવાનો છે. ન માત્ર રોજગારી, પરંતુ આપ જાણો છો કે જે રીતે અમદાવાદ અને ભવિષ્યમાં મેટ્રો શહેર તરીકે અમદાવાદનું ડેવલપમેન્ટ થશે, ત્યારે આ બધો જ ઇન્ડસ્ટ્રીયલ એરિયા આવનારા વખતમાં એકદમ કી પોઝિશનનો એરિયા હશે કે જ્યાં નાના મોટા તમામ ઉદ્યોગકારોને આવીને અહીંયા પોતાની ઇન્ડસ્ટ્રીનો એક પ્રકારે સ્થાન ઊભું કરવામાં સરળતા બનશે. જે આધુનિક સગવડો છે, જેમ એસટીપી પ્લાન્ટ કહ્યું, જેમ ગટરની વાત કરી, આ બધી આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથેની આવી ઇન્ડસ્ટ્રીયલ પાર્ક હું એવું માનું છું કે ગુજરાતમાં બહુ ઓછી છે. અને ભરતભાઈ તો મારે ત્યાં ત્રીજું સાહસ છે. એટલે ખેડા લોકસભાના સૌ પરિવારજનો ભાગ્યશાળી છે કે એમને રોજગારીની તક મળે છે. આધુનિક ઇન્ડસ્ટ્રી આવી રહી છે ત્યારે એમને પણ એક પોતાનો વ્યક્તિગત ડેવલપમેન્ટ કરવાનું અને ઇન્ડસ્ટ્રી કરવાની પણ તક મળે છે. ત્યારે આ સમગ્ર કલ્ગી ગ્રુપ અને એમના સાથીઓને ખૂબ શુભકામનાઓ પાઠવું. હું ભરત પટેલ, કલ્ગી ગ્રુપનો સીઈઓ. અમે અહીંયા બારેજા ખાતે અમદાવાદથી નજીક ઇન્ડસ્ટ્રીયલ પ્લોટિંગનું ભવ્ય આયોજન કરેલું છે. લગભગ 350 પ્લોટ છે. એને એનઓસી ટાઇટલ ક્લિયર. ફર્સ્ટ ટાઈમ અમદાવાદમાં અમે ગટર લાઈન સાથેનો ઇન્ડસ્ટ્રીયલ પાર્ક આપીએ છીએ. 350 પ્લોટ છે. લગભગ સ્ટીલ ડેટ 40% બુકિંગ અમે આજ સુધી લઈ લીધેલું છે. અમે એવા 7,000ના એફોર્ડેબલ રેટમાં જે વસ્તુ પ્રોવાઈડ કરીએ છીએ, લોકો 10, 12, 15,000માં આપવા જોઈએ, અમે એકદમ ઓછા રેટમાં આજનો રેટ, આવતીકાલથી અમારો રેટ 7,500 થશે. અને ટૂંક જ સમયમાં 3-4 વર્ષમાં અમે 10-12,000નું બજેટ લઈ જઈશું. સાહેબના હસ્તે અમે એનું ઓપનિંગ કરીશું અને અમારી સ્પેશિયલ ડોક્ટર વિવેક બિન્દ્રા મોટિવેશનલ સ્પીકર જે આપણને મોટિવેટ કરશે, એનું 2 કલાકનું સેશન રહેશે. અમે 500 થી 20,000 વાળના પ્લોટિંગનું અહીંયા આયોજન કરેલું છે. સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝમાં ફાર્મા ઇન્ડસ્ટ્રી, પ્લાસ્ટિક, એન્જિનિયરિંગ, બધી ઇન્ડસ્ટ્રીઝને એકદમ નજીક છે અને એફોર્ડેબલ રેટમાં છે. ખાસ કરીને મેક ઇન ઇન્ડિયાની વાત કરીએ તો એને લઈને આ ઇન્ડસ્ટ્રીમાં કેટલો ફાયદો મળી શકે છે? હા, મેક ઇન ઇન્ડિયાનો પ્રોફિટ બધાને મળી જશે. ગુજરાત ગવર્મેન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટનું અહીંયા બધું ઘણી બધી સબસિડી છે. આપણા એરિયામાં લગભગ 25% સબસિડી છે. એટલે એ સબસિડી પણ અમે પ્રોવાઈડ કરીશું અને ધંધાને વેગ મળશે બધાને. ખાસ કરીને પ્લોટ લેવા માટે કોઈ સ્કીમ રાખવામાં આવી છે જેથી કરીને સહેલાઈથી મળી શકે? હા, આજના દિવસ પૂરતું અમે પ્લોટ માટે સ્પેશિયલ રેટ 7,000નો છે. કાલથી 7,500. આજના દિવસ 5 વાગ્યા સુધીમાં જે બુકિંગ આપશે એને 7,000 રેટ પ્લસ એક એક્ટિવ અને ગિફ્ટ આપશું. ઓકે, થેન્ક યુ.